નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વર્લ્ડ ઇનબોક્સની યુટ્યુબ ચેનલમાં હું કૃતાર્થ વાઘેલા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. દોસ્તો, આજનો કરંટ અફેર્સનો લેક્ચર આપણા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. આપણે ઘણા બધા એવા પરીક્ષાલક્ષી મુદ્દાઓ ધ્યાને લેવાના છે અને જે લોકો રેગ્યુલર લેક્ચર અટેન્ડ કરે છે એમને ખ્યાલ જ છે કે ભાઈ આ લેક્ચરનું શું મહત્વ છે. અહીંયાથી સવાલ પૂછાય છે, અગાઉની પરીક્ષામાં પણ પૂછાયેલા છે અને આવનારી પરીક્ષામાં પણ પૂછાવાના છે. તો વર્લ્ડ ઇનબોક્સના ખાસ 3 ઇનિશિયેટિવ, કરંટ ડેઇલી, એક યોજના અને ત્યાર પછી મિશન વિજય ભવન, આ ત્રણેય ઇનિશિયેટિવના પ્લેલિસ્ટ તમને આ લેક્ચરના ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. ડન. તો આપણે વધારે સમય નથી લેતા, આપણે લેક્ચર શરૂ કરીએ એ પહેલા તમારા માટે એક નાની એવી માહિતી કે પીએસઆઈ 2023માં ઘણી બધી ભરતીઓ છે, જે પૈકી પીએસઆઈ, તો એની એક બેચ વર્લ્ડ ઇનબોક્સ એકેડમી ગાંધીનગર ખાતે ફૂલ થઈ ગઈ છે. એમાં એડમિશન કમ્પ્લીટ થઈ ચૂકેલા છે. તો બીજી બેચ ક્યારથી શરૂ થાય છે? તો બીજી બેચ શરૂ થાય છે 2 ફેબ્રુઆરી 2023 થી. અને તમને લોકોને પીએસઆઈની આ બેચમાં એડમિશન લેવાની ઈચ્છા હોય તો તમે શાખાની રૂબરૂ મુલાકાત લઈ શકો અથવા તો ફોન દ્વારા પણ તમે ઇન્ક્વાયરી કરી શકો છો. એક બેચ ફૂલ થઈ ચૂકેલી છે ઓલરેડી, બરાબર. અહીંયા નંબર પણ આપેલો છે 75 75 06 18 18 અને 823 823 87 87. બીજું, જે લોકો આ બેચમાં એડમિશન લેશે એને વર્લ્ડ ઇનબોક્સ માય ક્લાસ એપ્લિકેશન ફ્રી મળવાની છે. અને આ વર્લ્ડ ઇનબોક્સ માય ક્લાસ એન્ડ્રોઈડ એપ્લિકેશનમાં 2 વિષય મેં ભણાવેલા છે. એક મોડર્ન ઇન્ડિયન હિસ્ટ્રી એટલે કે આધુનિક ભારતનો ઇતિહાસ અને કમ્પ્યુટર. એક અલગ પીપીટી સાથે, એક અલગ એનિમેશન સાથે તમે આજે એનો ડેમો લેક્ચર અટેન્ડ કરશો તો પણ તમને ખ્યાલ પડશે કે કઈ પ્રકારનો કન્ટેન્ટ એમાં આપેલો છે. આજે તો તમે ડાઉનલોડ કરો અને પછી ડેમો લેક્ચર એટલીસ્ટ અટેન્ડ કરો. બીજું કે તમે જો એડમિશન લેશો તો તમારે ખર્ચ કરવાની જરૂર નથી, એપ્લિકેશનમાં તમને ઓલરેડી મળવાની છે. તો વર્લ્ડ ઇનબોક્સ એકેડમી ગાંધીનગર ખાતે એક પીએસઆઈની બેચ, એ પહેલા 26મી જાન્યુઆરીથી એક સ્પેશિયલ કોન્સ્ટેબલ બેચ પણ શરૂ થવા જઈ રહી છે. તો આ કોન્સ્ટેબલ બેચ 26મી જાન્યુઆરીથી અને પીએસઆઈની બેચ 2 ફેબ્રુઆરીથી. કઈ શાખા ઉપર? ગાંધીનગર શાખા ઉપર. ત્યાર પછી છેલ્લા લેક્ચરની અંદર મેં તમને પૂછેલો સવાલ, તો મારે એનો જવાબ તમને આ લેક્ચરમાં આપવાનો છે. આપણે જે મુદ્દાઓ ભણીએ છીએ એ સંબંધિત જ હું તમને સવાલ પૂછતો રહેતો હોઉં છું. તો જોઈએ કે નીચેના પૈકી કઈ કવાયત ભારત અને ફ્રાન્સ વચ્ચે યોજાતી નથી? કઈ સૈન્ય કવાયત ભારત અને ફ્રાન્સ વચ્ચે યોજાતી નથી? આ સવાલ મેં તમને ગયા લેક્ચરમાં પૂછ્યો હતો અને એની પહેલાના લેક્ચરની અંદર આ બધા મુદ્દા મેં ભણાવી દીધેલા છે. અને તમે એકવાર જોઈ લો ને તો આ કન્ફ્યુઝન તમને ન રહી ક્યારેય. જો આવો જ સવાલ પરીક્ષામાં પૂછાય, અહીંયા જો શક્તિ, વરુણ, ગરુડ અને ગરુડ શક્તિ, તો ઓપ્શન આપણને બધા સિમિલર ટાઈપ જ લાગશે. તો આને કેમ યાદ રખાય એની મેં ટેકનિક એ પહેલાના લેક્ચર, આની પહેલાનો નહીં, એની પહેલાનો લેક્ચર, એમાં તમને કહેલી છે. આ પ્રશ્નનો સાચો જવાબ થશે ડી, ગરુડ શક્તિ. જે લોકો લેક્ચર અટેન્ડ કર્યો છે એના સાચા પણ પડ્યા છે, મેં ઘણા બધા લોકોની કમેન્ટ જોઈ પણ છે, બરાબર. તો આપણો સવાલ હતો. ત્યાર પછી આપણે આજની મેટર જોઈએ કે ટેકનોલોજીકલ એટલે કે ટેક વેન્ચર કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ 2022માં ભારત વિશ્વમાં 4થા ક્રમે. તો પહેલા તો આ કંઈક ઇન્વેસ્ટમેન્ટની વાત થાય છે, એટલે કે ફજ્જા લાવો એની વાત થાય છે, પૈસા લાવો. અત્યારે ભારત શેના ઉપર કામ કરે છે? ભાઈ, સ્ટાર્ટઅપ ઇન્ડિયા. કે અહીંથી સ્ટાર્ટઅપ ઊભું થવું જોઈએ, અહીંયા નવી કંપની એસ્ટાબ્લિશ થવી જોઈએ. અને એના માટે ફંડ ક્યાંથી આપણે લાવવાનું છે? વિદેશમાંથી. એ ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ કરીને આવે, ગમે એમ આવે, પણ પૈસા અહીંયા આવે, અહીંયા રોકાણ કરે, અહીંયા કંઈક ઇન્ફ્રાસ્ટ્રક્ચર બને, અહીંયા કંઈક ઉત્પાદન થાય ને આપણે બીજા દેશોની અંદર પધરાવીએ, બરાબર. તો જ આપણો ગ્રોથ હશે, આપણે બિઝનેસ આપણો ડેવલપ કરી શકશું. તો તાજેતરમાં એક રિપોર્ટ પબ્લિશ, તો જો શાંતિથી સાંભળજો, હમણાં તમને ખબર પડશે કે કવિ શું કહેવા માંગે છે. કે વેન્ચર કેપિટલ, ટેકનોલોજી સંબંધિત વેન્ચર કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ 2022માં ભારત વિશ્વમાં 4થા ક્રમે રહ્યો. હવે એ બધું તો તેલ લેવા ગયું, આપણને પહેલા એ ખબર હોવી જોઈએ કે વેન્ચર કેપિટલ કોને કહેવાય. તમે જુઓ, કેપિટલ એટલે રાજધાનીની વાત નથી થતી, કેપિટલ એટલે મૂડી. અને શું કહેવાય? ઇકોનોમિક્સની ભાષામાં કેપિટલ એટલે મૂડી, મૂડી રોકાણ. હવે અહીંયા મૂડી રોકાણ તો થયેલું છે, પણ આ મૂડીને કેવું નામ આપ્યું છે? તો કે વેન્ચર. તો વેન્ચર કેપિટલ, ગુજરાતી કરીએ તો વેન્ચર મૂડી. પ્રાંજલ ગુજરાતી આપણે કરવાની જરૂર નથી. તો કોને કહેવાય વેન્ચર કેપિટલ? તો તમે વિચારો કે તમે, તમારા નજીકમાં કોઈ વ્યક્તિ છે, તમારા જે તે સમયનો ક્લાસમેટ છે, કોઈક બિઝનેસ શરૂ કરે, નવું સ્ટાર્ટઅપ શરૂ કરે છે, ખૂબ સારો એનો આઈડિયા છે, પણ એની પાસે નાણાંની તંગી છે, એની પાસે રોકાણ માટે પૈસા નથી. સ્ટાર્ટઅપ તો એને શરૂ કર્યું, એની પાસે પૈસા નથી અને તમારી પાસે પૈસા છે. તો તમે શું વિચારશો કે હા, આ મિત્રનું સ્ટાર્ટઅપ છે ને ખૂબ સારું છે અને આગળ જતા લાંબા ગાળે
2-5 વર્ષ કે 10 વર્ષ પછી એ સ્ટાર્ટઅપ સારું એવું ગ્રો કરવાનું છે અને ઘણા બધા પૈસા કમાવાનું છે. તો તમે શું કરશો? તમારી પાસે પૈસા છે, તમારા ફ્રેન્ડે નવું સ્ટાર્ટઅપ શરૂ કર્યો છે અને તમારા એ ફ્રેન્ડના સ્ટાર્ટઅપ ઉપર તમને ભરોસો છે કે હા, આ સ્ટાર્ટઅપ મને લાંબા ગાળે રોકાણ કરીને આપશે, મને રળીને આપશે. તો તમે તમારા પૈસા એફડીમાં નહીં મૂકો, બેંકમાં નહીં મૂકો, એને બદલે તમારા ફ્રેન્ડને કહેશે કે લે જા જીલે આપની જિંદગી અને તારું જે રોકાણ, તારો જે ધંધો છે એને આગળ ધપાવ. તો તમારા દ્વારા તમારી મિત્રની કંપનીમાં જે રોકાણ કર્યું, તમે એક લાંબા ગાળા માટે જે રોકાણ કરેલું છે, તો એને કહેવામાં આવે વેન્ચર કેપિટલ. તો જો વેન્ચર કેપિટલ એટલે લાંબા ગાળાની વૃદ્ધિની સંભાવના ધરાવતી સ્ટાર્ટઅપ કંપનીઓમાં કરવામાં આવતું રોકાણ. સમજાઈ ગયો તમને આખો વેન્ચર કેપિટલનો કન્સેપ્ટ? ખબર પડી ગઈ? જો ઇકોનોમિક્સ મને ખ્યાલ છે થોડોક હાર્ડ સબ્જેક્ટ છે, પણ એટલો બધો હાર્ડ નથી. આપણે ઘણી બધી જગ્યાએ વાંચ્યું હોય, ભણ્યા હશું વેન્ચર કેપિટલ, પણ મને એવું માનું છું કે હવે તમને સમજાઈ ગયું છે વેન્ચર કેપિટલ. તમે ખુદે જ રોકાણ કર્યું ને લાંબા ગાળા માટે, સમજાણું? આ વેન્ચર કેપિટલ. હવે તમે પ્રેક્ટિકલી વિચારો કે વેન્ચર કેપિટલ કોણ કરે? તો કે જે ખરેખર મોટો બિઝનેસમેન છે, જેની પાસે પૈસા પડ્યા રહે છે, એવો વ્યક્તિ વેન્ચર કેપિટલમાં ઇન્વેસ્ટમેન્ટ કરશે. કેમ? તો કે એમાં ઇન્વેસ્ટ કર્યું ને 1 વર્ષમાં કે 1 મહિનામાં રિઝલ્ટ નહીં મળે ભાઈ. એને એ પૈસા લાંબા ગાળા માટે રોકવાના છે. લાંબા ગાળા માટે પૈસાનું રોકાણ એ જ વ્યક્તિ કરી શકે કે જેની પાસે ઓલરેડી પડ્યા રહેતા હોય. બાકી કામ લુખેશનું કામ નથી. બરાબર? તો આ વેન્ચર કેપિટલ. હવે તમને આટલી ખબર પડી ગઈ વેન્ચર કેપિટલ? તો કે હા. તો અહીંયા શબ્દ છે ટેક વેન્ચર કેપિટલ. ટેક એટલે ટેકનોલોજી. તો એનો મતલબ ટેકનોલોજી સંબંધિત ભારતમાં જેટલા પણ સ્ટાર્ટઅપ શરૂ થયા એમાં થયેલું વેન્ચર કેપિટલ રોકાણ બધું. અને એમાં ભારત વિશ્વમાં 4થા ક્રમે છે. એવો અહેવાલ કોણે પબ્લિશ કર્યો? ડિલરૂમ એન્ડ લંડન પાર્ટનર્સ નામની એક સંસ્થાએ એ અહેવાલ પબ્લિશ કર્યો અને એમાં કીધું કે ભાઈ ભારતની અંદર 2022માં $24.1 બિલિયન નું રોકાણ થયું. હવે યાદ રાખો, 1 બિલિયન એટલે થાય 100 કરોડ. કેટલા થાય? 100 કરોડ. તો $24.1 બિલિયન નું વેન્ચર કેપિટલમાં રોકાણ થયું એવું અહેવાલમાં કીધું અને ભારત 4થા ક્રમે રહ્યો. સમજાઈ ગયું? તો કે હવે સમજાઈ ગયું, કાંઈ ન ઘટે. તો ભારતની અંદર રોકાણ થયું છે વેન્ચર કેપિટલમાં, વેન્ચર કેપિટલ સ્વરૂપે અલગ અલગ સ્ટાર્ટઅપની અંદર. તો કયા કયા સ્ટાર્ટઅપ? તો જો બાયજુસ, સ્વિગી, ડેઇલી હન્ટ, પોલિગોન, શેરચેટ, આ બધી કંપનીઓ સામાન્ય રીતે આપણને ક્યાં જોવા મળે? તો આપણને જોવા મળે બેંગ્લોરની અંદર. કેમ કે બેંગ્લોર આપણું આઈટી હબ છે. તમને દરેક લોકોને ખ્યાલ હોવું જોઈએ. બેંગ્લોર આઈટી હબ, ઇન્ફોર્મેશન ટેકનોલોજીનું હબ છે. અને એટલે આપણે બેંગ્લોરને બીજા કયા નામે ઓળખીએ છીએ? તો કે આપણે એને સિલિકોન વેલી તરીકે ઓળખીએ છીએ. સિલિકોન. જો આ બધું મેં માય ક્લાસમાં ભણાવેલું જ છે દોસ્તો. સિલિકોન વેલી. તો આપણે કેમ બેંગ્લોરને સિલિકોન વેલી કહીએ છીએ? તો કે અમેરિકાની અંદર કે જ્યાં મોટી મોટી કંપનીઓના હેડક્વાર્ટર આવેલા છે, જ્યાં આઈટી ઉદ્યોગ બહુ મોટા પાયે અમેરિકામાં આવેલો છે, એ અમેરિકાના વિસ્તારનું નામ છે સિલિકોન વેલી. એટલે આ વિસ્તાર ખરેખર ક્યાં આવ્યો છે? યુએસએમાં, કે જ્યાં આઈટી કંપનીઓ છે, મોટી મોટી આઈટી કંપનીઓ છે, એના હેડક્વાર્ટર છે, મોટા પાયે અહીંયા બિઝનેસ થાય છે. અને ભારતમાં આઈટી કંપનીઓ ક્યાં છે? બેંગ્લોરમાં. એટલે આપણે બેંગ્લોરને સિલિકોન વેલી ઓફ ઇન્ડિયા કહીએ છીએ. ડન. તો આ બધી અલગ અલગ કંપનીઓની અંદર ઇન્વેસ્ટમેન્ટ થયું એઝ અ વેન્ચર કેપિટલ તરીકે. તો હવે ભારત 4થા ક્રમે છે. તો આપણને પહેલા 3 દેશો કયા કયા છે ખબર હોવી જોઈએ. તો કે હા, તો પહેલા ક્રમે અમેરિકા છે, બીજા ક્રમે ચાઇના, જે નો રહેવા દે ચાઇના, અને ત્યાર પછી છે યુકે. 3rd નંબર પર યુકે અને 4થા નંબર ઉપર છે તમારો મારો પ્યારો હિન્દુસ્તાન, ભારત. બરાબર છે? આ મુદ્દો આખો સમજાઈ ગયો તમને દરેકને? વેન્ચર કેપિટલ ખબર પડી ગઈ. ટેકનિકલ કંપનીની અંદર થયેલું રોકાણ એટલે આપણે કહીએ ટેક વેન્ચર કેપિટલ, આપણને ખ્યાલ પડી ગયું. પછી અહીંયા તમે બીજા બધા કયા કયા કંપનીમાં રોકાણ થયું, કઈ કઈ ઓર્ગેનાઇઝેશનમાં રોકાણ થયું એ આપણે સમજી ગયા. ટોચના 3 દેશો સમજી ગયા. આખો મુદ્દો ક્લિયર થઈ ગયો હશે. ત્યાર પછીનો મુદ્દો જોઈએ. કર્ણાટક સ્ટાર્ટઅપ નીતિ 2022-27 જારી કરી. હવે કર્ણાટક રાજ્ય, ભાઈ બેંગ્લોરની વાત આપણે કરતા હતા, તો એણે પણ સ્ટાર્ટઅપ નીતિ જારી કરી દીધી કે ભાઈ અહીંયા તમે આવો, તમારું નવું સ્ટાર્ટઅપ કરો, ગવર્મેન્ટ તમને કંઈક મદદરૂપ થશે. સમજો ગુજરાત સરકારે આવું કંઈક ને કંઈક પોલિસી લાવતી હોય છે. જેમ કે આપણે ધોલેરા સર, સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રીજન જેને આપણે કહીએ છીએ ધોલેરાને. કેમ? તો કે ત્યાં કોઈ કંપનીઓ આવશે, રોકાણ કરશે, તો એને જમીન સસ્તા ભાવે મળશે. સરકાર વીજળી થોડા સમય માટે સસ્તા ભાવે પ્રોવાઈડ કરશે. સરકાર ટેક્સમાં થોડી ઘણી માફી આપશે.
એસ્ટાબ્લિશ કોઈ સ્ટાર્ટઅપ કર્યા અમુક વર્ષો સુધી, ત્યાં મજૂરો મળી જશે, લાઇટની સુવિધા ઝડપથી કરી દેશે સરકાર. તો સરકાર બિઝનેસ ગ્રો થાય એના માટે શરૂઆતમાં પુશઅપ આપશે જે તે સ્ટાર્ટઅપને. તો કર્ણાટકે પણ પોતાની સ્ટાર્ટઅપ પોલિસી 2022-27 5 વર્ષ માટેની આ પોલિસી લોન્ચ કરી છે. તો જોઈએ આપણે એમાં કયા કયા મુદ્દાઓનો ઉલ્લેખ છે. શાંતિથી તમે સાંભળજો કે કર્ણાટક સરકારે 5 વર્ષમાં રાજ્યના વ્યાપારની અંદર સુધારો લાવવા માટે, એને વધારવા માટે થઈને 10,000 જેટલા નવા સ્ટાર્ટઅપ જોડાવાના ઉદ્દેશ્યથી એક નવી સ્ટાર્ટઅપ નીતિ 2022-27 લોન્ચ કરી છે. કર્ણાટક સરકાર ઈચ્છે છે કે 10,000 સ્ટાર્ટઅપ અહીંયા ઊભા થઈ જવા જોઈએ. ડન. જેમાં ઉચ્ચ વિકાસ ધરાવતા સ્ટાર્ટઅપ પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. ત્યાર પછી આપણે જોઈએ ડિસેમ્બર 2022માં રજૂ કરેલી આ નીતિનો ઉદ્દેશ્ય 5 વર્ષોમાં 25,000 સ્ટાર્ટઅપના વિકાસને પ્રોત્સાહન આપવાનો છે. તો ટોટલ 25,000 જેટલા સ્ટાર્ટઅપને પ્રોત્સાહન આપવાનું અને 10,000 નવા સ્ટાર્ટઅપ કરવાના, એવું કોણ ઈચ્છે છે? કર્ણાટક સરકાર ઈચ્છે છે. ત્યાર પછી સ્ટાર્ટઅપ માટે કર્ણાટકને ચેમ્પિયન રાજ્ય તરીકે સ્થાપિત કરવું, એવું આ નીતિનો ઉદ્દેશ્ય રહેલો છે. કર્ણાટક સરકારનો ઉદ્દેશ્ય છે. અને એટલે જ તમે જુઓ આ નીતિ કોણે તૈયાર કરી? રાજ્યના ઇલેક્ટ્રોનિક્સ અને ITBT વિભાગ દ્વારા નીતિ તૈયાર કરાયેલી છે. ત્યાર પછી આ નીતિનો હેતુ કર્ણાટકને સ્ટાર્ટઅપ માટે ચેમ્પિયન સ્ટેટ તરીકે સ્થાપિત કરવાનો અને 2027 સુધીમાં ઉચ્ચ વિકાસ હાંસલ કરવાની સંભાવના ધરાવતા સ્ટાર્ટઅપની સંખ્યામાં વધુ વૃદ્ધિ કરવાનો રહેલો છે. ઇન શોર્ટ, કર્ણાટક સરકાર એવું ઈચ્છે છે કે ભાઈ દુનિયાભરના લોકો કર્ણાટકમાં થયેલા સ્ટાર્ટઅપને ઇન્વેસ્ટમેન્ટ આપે, દુનિયાભરની કંપનીઓ ત્યાં ઇન્વેસ્ટ કરે અને કર્ણાટક એક સ્ટાર્ટઅપ હબ તરીકે ઉભરી આવે, એવું કર્ણાટક ગવર્મેન્ટ ઈચ્છી રહી છે. આપણે જોઈએ કે એના માટે કઈ રીતે કામ કરશે. તો જો આ નીતિના ભાગરૂપે રાજ્ય સરકાર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, કૃત્રિમ બુદ્ધિમત્તા, મશીન લર્નિંગ, ઇલેક્ટ્રિક વાહન, મેડટેક, રોબોટિક્સ, ડ્રોન જેવા ક્ષેત્રોમાં કામ કરી રહી છે. અત્યારે ડ્રોન સંબંધિત કેટલા બધા મુદ્દાઓ આપણે ભણી ગયા છીએ. કેમ કે ડ્રોનનો ઉપયોગ હવે ખેતીવાડીમાં થાય છે, સર્વેલન્સ માટે થાય છે, પછી મેડિકલ બધી સુવિધાઓ પહોંચાડવા માટે પણ થતો હોય છે, દવાઓ વગેરે પહોંચાડવા માટે. તો ડ્રોનનો આવનારા સમયની અંદર ઘણો બધો ઉપયોગ થવાનો છે. અને પ્રી વેડિંગ ફોટોશૂટ માટે પણ ડ્રોનનો ઉપયોગ થતો હોય છે. બરાબર. તો કર્ણાટક સરકાર આ બધી ટેકનોલોજી ઉપર પણ કામ કરી રહી છે. અને ઉપરાંત એમણે શું કરેલું છે કર્ણાટક ગવર્મેન્ટે કે સ્ટાર્ટઅપને સમર્થન આપવા માટે 100 કરોડનું વેન્ચર કેપિટલ ફંડ લોન્ચ કરશે. તો વેન્ચર કેપિટલ આપણે હમણાં જ ભણી ગયા કે વેન્ચર કેપિટલ એટલે શું? તો કે લાંબા ગાળાની વૃદ્ધિ થવાની હોય એવા સ્ટાર્ટઅપની અંદર થનારું રોકાણ. તો 100 કરોડનું કેપિટલ, વેન્ચર કેપિટલ ફંડ પણ લોન્ચ કરવામાં આવશે, જેથી કરીને સ્ટાર્ટઅપને નાણાકીય સહાય કરી શકાય. યાદ રહેશે તમને દરેકને. ત્યાર પછી આપણે જોઈએ ભારત 2037 સુધીમાં ત્રીજી આર્થિક મહાસત્તા બનશે. 2037 સુધીમાં ત્રીજી આર્થિક મહાસત્તા બનશે એવો અહેવાલ પબ્લિશ કર્યો છે. કોણે? તો કે લંડન ખાતે આવેલ એક સંસ્થા સેન્ટર ફોર ઇકોનોમિક્સ એન્ડ બિઝનેસ રિસર્ચ. સેન્ટર ફોર ઇકોનોમિક એન્ડ બિઝનેસ રિસર્ચ જે ક્યાં આવેલી છે? લંડન ખાતે આવેલી છે. તો એણે એના અહેવાલની અંદર ઘણી બધી બાબતોનો ઉલ્લેખ કર્યો. હવે જો કોરોના આવ્યો એને કારણે ઇકોનોમી ડાઉન થઈ ગઈ, આખા વિશ્વની ઇકોનોમી ડાઉન થઈ હતી, ભારતની ઇકોનોમી પણ ડાઉન થઈ, ભારતમાં પણ ઘણા બધા લોકોના મૃત્યુ થયા, છતાં પણ ભારતનો ગ્રોથ સારો રહેવાનો છે. અને આ અહેવાલની અંદર એણે કીધું કે 2037 સુધીમાં ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી આર્થિક મહાસત્તા બની જશે, જે આપણા માટે ખૂબ સારા સમાચાર છે. બરાબર. તો જોઈએ આપણે કે આ જે વાર્ષિક અહેવાલ છે એને શું નામ આપવામાં આવે છે? તો કે વર્લ્ડ ઇકોનોમિક લીગ ટેબલ. એને શું કહેવામાં આવે છે? વર્લ્ડ ઇકોનોમિક લીગ ટેબલ. અને એમાં એવું કીધું કે ભારત 2037 સુધીમાં ત્રીજી આર્થિક મહાસત્તા બની જશે. અને CEBR એટલે કે સેન્ટર ફોર ઇકોનોમિક એન્ડ બિઝનેસ રિસર્ચ એ દર વર્ષે આ પ્રકારનો અહેવાલ પબ્લિશ કરે છે. તો આપણે જોઈએ અત્યારે જે અહેવાલ પબ્લિશ કર્યો એમાં કઈ કઈ વાતો એને ખાસ ઉલ્લેખ કર્યો છે એ જોઈ લઈએ આપણે. તો પહેલું કે આવનારા 5 વર્ષમાં, નેક્સ્ટ 5 યર, ભારતની જીડીપીમાં વૃદ્ધિ પ્રત્યેક વર્ષ સરેરાશ 6.4% રહેવાની છે. ઇન શોર્ટ, જીડીપી એટલે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ, सकल घरेलू उत्पादन. बराबर. ग्रोस डोमेस्टिक प्रोडक्शन, सकल घरेलू उत्पादन, કે ભારતના લોકો દ્વારા કેટલી વસ્તુઓ સેવાઓનું આખા વર્ષ દરમિયાન ઉત્પાદન કરવામાં આવ્યું. તો એમાં જીડીપીમાં આવનારા 5 વર્ષની અંદર કેટલી વૃદ્ધિ રહેવાની છે પ્રત્યેક વર્ષ? તો કે 6.4%ના દરે. ડન.
ધારો કે આ વર્ષે 100 રૂપિયાની વસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન કર્યું ભારતે, તો આવનારા વર્ષે એ કેટલા થઈ જશે? 106.4. ક્લિયર? આ પહેલો મુદ્દો. પછી જોઈએ કે આગામી 9 વર્ષમાં જીડીપી સરેરાશ 6.5 ના દરે વધવાની અપેક્ષા છે. તો ભારતની જીડીપી પણ 6.5 ના દરે, એવરેજ એટલા દરે આગળ વધશે. ત્યાર પછી કોરોના વાયરસને કારણે 2021માં ઉત્પાદનમાં ઘટાડો થયો. કેટલો ઘટાડો થયો? તો કે 6.6% ઘટાડો થયો, વાર્ષિક ઘટાડો. પણ એમાં પણ હવે ધીરે ધીરે સુધારો થઈ રહ્યો છે અને આવનારા સમયમાં ભારતમાં એનાથી પણ વધુ સુધારો થશે એવું CEBR પોતાના રિપોર્ટમાં કહે છે. ત્યાર પછી 2037 સુધીમાં ત્રીજી આર્થિક મહાસત્તા, અને બીજું કે 2035 સુધીમાં 10 ટ્રિલિયન અમેરિકી ડોલરની ઇકોનોમી બની જશે. ક્યાં સુધીમાં? 2035 સુધીમાં 10 ટ્રિલિયન ઇકોનોમી, 10 ટ્રિલિયન ડોલરની ઇકોનોમી. ડન. ત્યાર પછી આપણે જોઈએ તમારા માટે એક નાની એવી માહિતી. વર્લ્ડ ઇનબોક્સ એકેડમી જુનાગઢ ખાતે PSI અને કોન્સ્ટેબલ માટે ફ્રી માર્ગદર્શન સેમિનાર છે. ક્યારે? તો કે 22 જાન્યુઆરીએ બપોરે 1:30 થી 3:30. તો જે લોકો આ સેમિનારમાં ભાગ લેવા ઈચ્છે છે કે ભાઈ PSI કોન્સ્ટેબલ વિશે તમારે માહિતી મેળવવી છે, તો તમે આ સેમિનારમાં ભાગ લેવા ઈચ્છો છો તો તમારે એક રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે 75 003 111 ઉપર, વર્લ્ડ ઇનબોક્સ એકેડમી જુનાગઢ ખાતે. ચાલો ત્યાર પછીના મુદ્દા તરફ આપણે આગળ વધીએ કે આસામમાં મતદાન ક્ષેત્રોનું સીમાંકન કરવામાં આવશે. આપણને બધા લોકોને ખ્યાલ છે કે ભાઈ આપણે જે ક્ષેત્રમાં રહીએ છીએ, જે વિસ્તારમાં રહીએ છીએ, તો ત્યાંના અમુક લોકો, આપણે આજુબાજુના બધા લોકો ખાસ એક મતદાન મથક ઉપર મતદાન માટે જતા હોય છે. હવે સમયાંતરે વસ્તીમાં વધારો થાય તો એવું કંઈ નક્કી નથી કે બધી જગ્યાએ સમાન વસ્તી થાય. કોઈક જગ્યાએ વસ્તીમાં ખૂબ વધારો થાય તો કોઈક જગ્યાએ ઘટાડો, ઓછો વધારો થાય, કોઈક જગ્યાએ ઘટાડો થાય. તો તમામ લોકોને એક સમાન રીતે ન્યાય મળે કઈ રીતે? જો તમે શા માટે સીમાંકન કરવું પડે તમે ખાસ જોજો કે ભાઈ આ આપણું ગુજરાત છે, બરાબર? તો એક મતદાન ક્ષેત્ર અહીંયા ધારી લ્યો, એક મતદાન ક્ષેત્ર અહીંયા ધારી લ્યો, અને એક મતદાન ક્ષેત્ર અહીંયા ધારી લ્યો. આ 1 નંબર, આ 2 નંબર, આ 3 નંબર. હવે અહીંયા કઈક અલગ વસ્તી હશે, અહીંયા કઈક અલગ વસ્તી હશે, અહીંયા કઈક અલગ વસ્તી હશે. તો અત્યારે જ્યાં જે પ્રમાણે વસ્તી વધારે છે એ મુજબ ત્યાં વધારે સીટો હશે, જ્યાં વસ્તી ઓછી છે ત્યાં ઓછી સીટો હશે. પણ સમય સાથે વસ્તીમાં ફેરફાર થાય તો આ જે સીમારેખા છે એમાં પરિવર્તન કરવું પડે. તો એને કહેવાય મતદાન ક્ષેત્રોનું સીમાંકન. કે અહીંયા તમે 3 નંબર જો, અહીંયા વસ્તી ખૂબ વધી ગઈ એટલે અહીંયા પાછું સીમાંકન કરીને શું કરી નાખવામાં આવશે? એના 2 ભાગ કરી નાખવામાં આવશે, 3 અને 4. તો એ બે, આ ચારે એકબીજાની સમકક્ષ થઈ ગયા, સમાન વસ્તી ધરાવતા ક્ષેત્રો બની ગયા. અને એટલા માટે દરેક મતદાર ક્ષેત્રની અંદર લગભગ સમાન વસ્તી હોય, સમાન વસ્તી રહે એવો પ્રયત્ન કરવામાં આવે. અને એટલા માટે થઈને આ પ્રકારનું સીમાંકન કરવામાં આવતું હોય. ખ્યાલ આવે છે? તો આ અંગેની જાહેરાત ભારતના ચૂંટણી પંચે કરી કે આસામ રાજ્યની વિધાનસભા અને સંસદીય મત વિસ્તારોના સીમાંકનની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. કઈ જગ્યાએ? આસામની અંદર. ત્યાંની વિધાનસભા માટે તે અને ત્યાંની લોકસભાની જે ચૂંટણી આવે એના માટે પણ આ બંને ચૂંટણીઓ માટે થઈને સીમાંકનની પ્રક્રિયા શરૂ થઈ ચૂકેલી છે. આસામમાં છેલ્લે સીમાંકન આવું ક્યારે થયું હતું? આ પ્રકારનું આયોજન, મતદાર ક્ષેત્રનું આયોજન ક્યારે થયું હતું છેલ્લે? તો કે 1976માં થયું હતું. જ્યારે હવે પાછું ફરી અત્યારે શરૂ કરવામાં આવ્યું છે. તો તમે જો વર્તમાન સીમાંકન અભ્યાસ વર્ષ 1971ની વસ્તી ગણતરીના આધારે કરાશે. આ યાદ રાખવું પડે. આપણને એમ થાય કે ભાઈ 2011ની વસ્તી ગણતરીના આધારે નહીં, તો કે નહીં, 1971ની વસ્તી ગણતરીના આધારે સીમાંકન કરવામાં આવે છે, બરાબર? તો અહીંયા જો સીમાંકન શું છે, સીમાંકન કવાયત શું છે? તો કે સીમાંકન બદલતી જનસંખ્યાનું પ્રતિનિધિત્વ કરવા માટે રાજ્ય વિધાનસભા બેઠકો અને લોકસભા બેઠકોની સીમાઓને ફરીથી પરિભાષિત કરવાની એક પ્રક્રિયા છે. તો અહીંયા આપણે શું કર્યું? આ ચાર્ટની અંદર એ જ વસ્તુ કર્યું. જેમ વસ્તીમાં સુધારો થયો, કંઈક વધી, કંઈક ઘટી, તો આપણે આ રીતે પાછું એનું જે ક્ષેત્ર છે એમાં ફેરફાર કર્યો. સમજાણું તમને દરેકને? સમજાઈ જાય તો કદી કમેન્ટ કરી દેવાની હા આ મુદ્દો અમને સમજાઈ ગયો. તો કોઈ એવા મુદ્દા હોય કે જે તમને પરેશાન કરતા હોય કે નથી સમજાતો, ઘણું બધું વાંચવા છતાંય, તો તમે કમેન્ટ કરજો. આપણે ચોક્કસ પ્રયત્ન કરશું કે અહીંયા એને લાવીએ, બરાબર? હવે આપણે જોઈએ સીમાંકન આયોગ શું છે. તો કે બંધારણના અનુચ્છેદ 82માં દરેક વસ્તી ગણતરી બાદ ભારતીય સંસદને
એક સીમાંકન અધિનિયમ બનાવવાની આવશ્યકતા રહેતી હોય છે. ભારતીય બંધારણના અનુચ્છેદ 82 એ મુજબ દરેક વસ્તી ગણતરી બાદ ભારતીય સંસદ, આપણી પાર્લામેન્ટ, એક સીમાંકન અધિનિયમ બનાવતી હોય છે, એની આવશ્યકતા રહેતી હોય છે. એક વખત આ અધિનિયમ લાગુ થઈ ગયા બાદ કેન્દ્ર સરકાર સીમાંકન આયોગનું ગઠન કરે છે. ખરેખર એ લાગુ થઈ ગયા બાદ કેન્દ્ર સરકાર દ્વારા સીમાંકન આયોગ બનાવવામાં આવે અને સીમાંકન આયોગ એક સ્વતંત્ર સંસ્થા છે ભાઈ, સ્વતંત્ર આયોગ છે. અને એ આ પ્રકારની સરહદો બનાવવાનું રાજ્યની અંદર જ્યાં મત આપનારા લોકો છે, મતદારો છે, એની વસ્તીના આધારે આ પ્રકારે ક્ષેત્ર બનાવવાનું કામ કરતું હોય છે, એનું સીમાંકન કરવાનું કામ કરતું હોય છે. તો જો સીમાંકન આયોગ એક સ્વતંત્ર આયોગ છે જે સીમાંકન અભ્યાસ કરવા માટે જવાબદાર છે અને તેની સ્થાપના કેન્દ્ર સરકાર દ્વારા સીમાંકન આયોગ અધિનિયમ અંતર્ગત કરવામાં આવતી હોય છે. એટલું યાદ રહેશે તો કે હા. હવેની જે લાઈન છે અહીંયાથી સવાલ નીકળે, એની પછીના લાઈનમાંથી પણ સવાલ નીકળે, ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. તો કે આ આયોગ સીમાંકનના સંચાલન માટે સંયુક્ત રીતે કોની સાથે કામ કરે છે? તો કે ભારતના ચૂંટણી પંચ સાથે કામ કરે છે. ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા સાથે રહીને આ સીમાંકન આયોગ કામ કરે છે. અને બીજું કે એમાં કોણ કોણ સભ્યો હોય? તો કે સુપ્રીમ કોર્ટના એક નિવૃત્ત ન્યાયાધીશ, જો મુખ્ય ન્યાયાધીશ નહીં, સુપ્રીમ કોર્ટના એક નિવૃત્ત રિટાયર્ડ થયેલા ન્યાયાધીશ એક હશે. પછી મુખ્ય ચૂંટણી કમિશનર હશે. અને જે રાજ્યની અંદર આ પ્રકારનું સીમાંકન કરવાનું છે એ રાજ્યના ચૂંટણી કમિશનર હશે. તો અત્યારે આસામની વાત થાય છે, તો આ કામ માટે આસામના ચૂંટણી કમિશનર પણ પોતાનો ફાળો ભજવશે. તો સુપ્રીમ કોર્ટના રિટાયર્ડ જજ, ત્યાર પછી મુખ્ય ચૂંટણી કમિશનર અને સંબંધિત રાજ્યના રાજ્ય ચૂંટણી કમિશનર, આ લોકો સાથે મળીને આ પ્રકારનું કામ કરતા હોય છે. તે કોઈ પણ જાતના કાર્યકારી પ્રભાવ વગર કાર્ય કરે છે અને એમનો આદેશ અંતિમ હોય છે. એટલે કે સીમાંકન આયોગે પોતાનો જે ઓર્ડર આપ્યો એ ફાઇનલ ઓર્ડર હોય છે, એને કોઈ પણ કોર્ટમાં પડકારી શકાતો નથી. નહીંતર શું થાય? કોર્ટમાં પડકારો, કેસ લાંબો ચાલે તો ચૂંટણી જ ન થાય, કેમ કે એ જે સીમાંકન કરવાનું છે એ ક્યારેય શક્ય બને નહીં. એટલે આ સીમાંકન આયોગનો આદેશ એ સર આંખો પર પ્રેમથી સ્વીકારી લેવાનો, એમાં કોઈ પણ નાટક ચાલે નહીં. તો આ સીમાંકનની વાત થઈ, તેને કોઈ પણ અદાલત સમક્ષ તેના પર સવાલ ઉઠાવી શકતા નથી, એને પડકારી શકાતો નથી. આખો મુદ્દો સમજાઈ ગયો તમને દરેકને? ત્યાર પછીનો મુદ્દો, વિશ્વનું પ્રથમ તાડ પાનનું પાંડુલિપિ સંગ્રહાલય કેરળમાં સ્થાપવામાં આવ્યું, કેરળની અંદર ખુલ્લું મુકાયું. વિશ્વનું પ્રથમ તાડના પાનનું પાંડુલિપિ સંગ્રહાલય. તો આપણને ખ્યાલ છે ભાઈ, આપણે ઇતિહાસ વગેરે ભણતા હોઈએ. આપણો જે ઇતિહાસ છે આપણને કઈ રીતે? તો કે અલગ અલગ અભિલેખો ઉપરથી મળે, શિલાલેખો ઉપરથી મળે, તામ્રપત્ર ઉપરથી મળે. એમ આવા તાડપત્રો ઉપર લખાયેલી ઘણી બધી સ્ક્રિપ્ટ, જેને આપણે સામાન્ય રીતે મેન્યુસ્ક્રિપ્ટ કહેતા હોય, એમાંથી મળે. અને કઈ લિપિમાં લખાયેલા? તો કે પાંડુલિપિમાં લખાયેલો. તો આ પ્રકારનું સંગ્રહાલય ક્યાં ખુલ્લું મૂકવામાં આવ્યું? કેરળની અંદર. પહેલો સવાલ. તો અહીંયા જુઓ તમે, કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયને કેરળની રાજધાની, જેનું નામ શું છે? તિરુવનંતપુરમ. તો તિરુવનંતપુરમની અંદર તાડના પાંદડાનું વિશ્વનું પ્રથમ પાંડુલિપિ સંગ્રહાલય, પામ લીફ મેન્યુસ્ક્રિપ્ટ મ્યુઝિયમ, એનું ઉદ્ઘાટન કર્યું હતું, એને સમર્પિત કર્યું હતું. તો પાંડી અને તાડના પાંદડા ઉપર લખાયેલી નાની નાની સ્ક્રિપ્ટ બધી, અને એ સ્ક્રિપ્ટ ભારતભરમાંથી અલગ અલગ વિસ્તારમાંથી ભેગી થયેલી, અને એનું સંગ્રહાલય અત્યારે ખુલ્લું મુકાયું. તો આ સંગ્રહાલયમાં ભારતની ધરતી પર યુરોપિયન સત્તાઓને પરાજિત કરનારા એશિયાના પ્રથમ સામ્રાજ્ય ત્રાવણકોર, જેનું નામ છે, એ ત્રાવણકોરનો ઇતિહાસ આપણને જોવા મળશે, એ સંબંધિત માહિતી જોવા મળશે. કે જેને પછી બીજું એક યુદ્ધ પણ છે, એની પણ માહિતી આપણને જોવા મળશે. કયું યુદ્ધ? એ કોલાચેલાનું પ્રસિદ્ધ યુદ્ધ, એ માહિતી પણ આપણને ત્યાં જોવા મળશે. 19મી સદીના અંત સુધી લગભગ 650 વર્ષો સુધી શાસન કરનારા ત્રાવણકોર રાજ્યની વહીવટી કામગીરી, સામાજિક, સાંસ્કૃતિક અને આર્થિક કામગીરી કઈ રીતે, ત્યાંની સંસ્કૃતિ કેવી હતી, એ સંબંધિત આપણને એક ઝલક ત્યાં આ મ્યુઝિયમની અંદર જોવા મળવાની છે. આ સંગ્રહાલયમાં ત્રાવણકોર સામ્રાજ્યના લેન્ડ મેનેજમેન્ટ, ઐતિહાસિક ઘોષણાઓ, આંતરરાષ્ટ્રીય સમજૂતી અંગે પણ તેના અંગેની પણ જાણકારી મળશે. ઇન શોર્ટ, ત્રાવણકોર, આપણે બધાને ખ્યાલ છે કે ભાઈ આઝાદી સમયે હૈદરાબાદ, જુનાગઢ, કાશ્મીરના પ્રશ્નો હતા. ત્રાવણકોર પણ નહોતું માનતું, પણ જેવું હૈદરાબાદ સામે ભારત સરકારનું એક્શન આવ્યું એટલે ત્રાવણકોરને ખબર પડી ગઈ કે હા, આવું કંઈક આપણે શાંતિથી એક્સેપ્ટ કરી લેવું જોઈએ ભારતને, બરાબર. તો આ ત્રાવણકોર સંબંધિત માહિતી હવે આપણને આ મ્યુઝિયમની અંદર વિશેષ જાણવા મળશે.
આ જો કોલાચેલનું પ્રસિદ્ધ યુદ્ધ, તો કોલાચેલનું યુદ્ધ કોની કોની વચ્ચે થયેલું? તો કે ત્રાવણકોરના મહાન રાજા વીર રાજા અનિજામ તિરુનલ માર્તંડ વર્મા અને ડચ ઈસ્ટ ઇન્ડિયા કંપની વચ્ચે. આ માર્તંડ વર્માનો સમયગાળો 1729 થી 1758 સુધીનો, અને એમણે ડચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને હરાવી દીધી, તેને પરાસ્ત કરી હતી. તો આ ત્રાવણકોર અંગેની માહિતી આપણને જોવા મળશે. આખા રાજ્યમાંથી 1.5 કરોડ તાડના પાનના જે ઉપર લખાયેલી મેન્યુસ્ક્રિપ્ટ છે એ એકઠી કરવામાં આવી છે, અને એ સામગ્રીને અહીંયા પ્રદર્શનમાં મુકાઈ છે, જેથી કરીને લોકો જાણી શકે કે હા, ભારતની હિસ્ટ્રી શું રહેલી છે. અને તમારે ભારતની હિસ્ટ્રી જાણવી હોય તો માય ક્લાસ એપ્લિકેશનની અંદર તમે ભણી શકો છો. આ સંગ્રહાલય 300 વર્ષ જૂની ઇમારતમાં આવેલું છે. અત્યારે ખૂબ જૂની ઇમારત છે, ત્યાં જ આનું બનાવવામાં આવેલું છે, અને ત્યાં જ તેને ઉદ્ઘાટન કરાયેલું છે. કોના દ્વારા? તો કે કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયન દ્વારા. તો આ ખાસ મુદ્દો પરીક્ષામાં પૂછાવાય એવો મુદ્દો છે, કેમ કે વિશ્વનું પ્રથમ આ પ્રકારનું સંગ્રહાલય છે, તાડના પાનનું બનેલું સંગ્રહાલય. બરાબર, ચાલો. તો આ આપણી કેટલીક મેટર્સ હતી, કેટલાક મુદ્દાઓ હતા જે આપણી પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વના છે. તમને આવનારી પરીક્ષામાં કંઈક ને કંઈક સવાલ એમાંથી નીકળવાનો છે. આજનો સવાલ પણ આપણે જોઈ લઈએ, ક્વેશ્ચન ઓફ ધ ડે, જે હું તમને દરરોજ આ લેક્ચરની અંદર એક સવાલ પૂછતો હોઉં છું, અને આ સવાલનો જવાબ તમને આવનારા લેક્ચરની અંદર મળશે. કે તાજેતરમાં સમાચારોમાં રહેલું ડેક્સા શું છે? એક પ્રકારનો આફ્રિકાના વાનરોમાં જોવા મળેલો વાયરસ, નવું શેર બજારનું એક્સચેન્જ બોર્ડ, નવી ક્રિપ્ટોકરન્સી, કે ખેલાડીઓ માટેનો એક પ્રકારનો બોડી ટેસ્ટ? તો 4 વિકલ્પ આપણી સામે, તો તમારે દરેક લોકોના જવાબ કમેન્ટ બોક્સની અંદર કમેન્ટ કરવાનો છે. ત્યાર પછી વર્લ્ડ ઇનબોક્સ એકેડમી રાજકોટ ખાતે PSI ASI માટે બેચ શરૂ થઈ ચૂકેલી છે. પ્રિલિમ્સ અને મેઇન્સ બંને માટે છે. કઈ જગ્યાએ? રાજકોટ ખાતે. તો તમને લોકોને આ બેચમાં એડમિશન લેવાની ઈચ્છા હોય, તમને લોકોને એ વિશે ઇન્ક્વાયરી કરવાની ઈચ્છા હોય, તો તમે રાજકોટ શાખાનો કોન્ટેક્ટ કરી શકો છો. તો શક્ય બને તો શાખાની રૂબરૂ મુલાકાત લો. અધરવાઇઝ અહીંયા નંબર પણ આપેલો છે 7575060303. એ ઉપરાંત વર્લ્ડ ઇનબોક્સની તમામ શાખાઓના નંબર તમને આ લેક્ચરના ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. તો આ હતો આજનો આપણો કરંટ અફેર્સનો લેક્ચર. તમને જો પસંદ આવતો હોય તો એને લાઇક કરો, તમારા મિત્રો સુધી શેર પણ કરો, અને ઉપરાંત તમે ઈચ્છો કે વર્લ્ડ ઇનબોક્સના દરેક ઇનિશિયેટિવ તમારા સુધી પહોંચે, તો આ બધાય વર્લ્ડ ઇનબોક્સના સોશિયલ મીડિયા હેન્ડલ છે, આપણે એને પણ ફોલો કરીએ. તો ફરી પાછા આપણે કંઈક નેક્સ્ટ લેક્ચરમાં ભેગા થઈએ, કંઈક નવી માહિતી સાથે, કંઈક નવા મુદ્દા સાથે. ત્યાં સુધી મને રજા આપો. જય હિન્દ, જય ભારત.